ઇઝરાયલ ઈરાન યુદ્ધમાં અંતે અમેરિકાની એન્ટ્રી થઈ ચૂકી છે। અમેરિકાએ ઈરાનના સૌથી સુરક્ષિત ગણાતા ફોર્ડો સહિત 3 ન્યુક્લિયર પ્લાન્ટ પર હુમલો કર્યો છે। અમેરિકાએ ફોર્ડો, નતાંજ અને ઇસ્ફહાન ન્યુક્લિયર રિસોર્સ સેન્ટર પર હુમલો કર્યો। અમેરિકાએ દાવો કર્યો છે કે તેના હુમલામાં તમામ ન્યુક્લિયર પ્લાન્ટ ધરાશાયી થયા છે। ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પરના હુમલાની સમગ્ર ઘટનાની ગતિવિધિ કંટ્રોલ રૂમમાં બેસી અને નિહાળી હતી। અગાઉ અમેરિકાએ 2 સપ્તાહમાં નિર્ણય લેવાની વાત પણ કરી હતી, પરંતુ તેની વચ્ચે અમેરિકાએ બંકર બસ્ટર બોમ્બથી ઈરાનની પરમાણુ સાઇટ પર હુમલો કરી દીધો છે। તો ઇઝરાયલ અને ઈરાન યુદ્ધમાં આખરે અમેરિકાની એન્ટ્રી થઈ ગઈ છે। અમેરિકાએ ઈરાન પર હુમલો કર્યો છે। ટ્રમ્પે કંટ્રોલ રૂમમાંથી હુમલાની તમામ ગતિવિધિ નિહાળી હોવાનું પણ જાણવા મળ્યું છે। ઈરાનના સૌથી સુરક્ષિત ગણાતા એવા ફોર્ડો પ્લાન્ટ પર અમેરિકાએ હુમલો કર્યો છે। ઈરાનના પરમાણુ ઠેકાણા પર બંકર બસ્ટર પણ છે, તેમ છતાં અમેરિકા તરફથી હુમલો કરવામાં આવ્યો છે। તો અત્યારે હાલ સ્થિતિ હવે ધીમે ધીમે વણસતી જતી જોવા મળી રહી છે। તો અમેરિકાનો ઈરાની એટમી ઠેકાણા પર બોમ્બમારો। ટ્રમ્પે કહ્યું કે ફોર્ડો સહિત 3 પરમાણુ ઠેકાણા નષ્ટ કર્યા છે। ઈરાનનો વળતો પ્રહાર, ઇઝરાયલના 14 શહેરો પર મિસાઇલ હુમલો કર્યો છે। અમેરિકા ઈરાનમાં 3 પરમાણુ સ્થળો પર હુમલો કર્યો। આ સ્થળો ફોર્ડો, નતાંજ અને ઇસ્ફહાન છે। ભારતીય સમય મુજબ રવિવારે સવારે 4:30 આ હુમલો થયો હતો। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ માહિતી આપી હતી।